હિન્દની નારી, નમી હતું જેને હિન્દની નારી. આ તમારું સમર્પણ હતું. તમે ભણ્યા નહોતા ને એટલા માટે અમે આજ ભણી શક્યા. અમારી આજ પેઢી જો ગર્વ કરી શકતી હોય ને તો એટલા માટે ગર્વ કરી શકે કે અમારા મા અને અમારા બાપ બે અભણ હતા. એ અભણ હતા ને એટલા માટે એની પોતાની ગણતરી ન આવડી. એ જો ભણેલી હોત ને તો ખભે પર્સ નાખીને અવળી હાડી પહેરીને ઊંચી હિલના સેન્ડલ પહેરીને એને કોર્પોરેટ ફિલ્ડની અંદર નોકરી કરતા જવા માટે આવડતું હતું. પણ છતાં એ અભણ રહી ને, એ તમારી માટે ઘરે રહી, એની અંદર કળા કૌશલ્ય અને આવડત હતા છતાં એ તમારા માટે ઘરે રહીને ત્યારે તમને મને 15 શ્લોક આવડે છે, તમને મને 5 પ્રાર્થનાઓ આવડતી હોય, તમને મને માળા કેવી રીતે કરાય, ભલા માણસ આ બધું આવડતું હોય ને તો એનું કારણ એ છે કે આપણા મા બાપા ભણતા. એટલે અત્યારે આ તમારી ઝાંખો થઈ ગયેલો ચહેરો, આ હાથ ઉપર કરચલી જે પડી ગઈ છે, તમે એવું નહીં માનતા કે અમે મૂલ્યવાન નથી. તમે બહુ કિંમતી છો. આ 5 રૂપિયાનો કદાચ 2 રૂપિયાનો આ કાગળ હોય ને, કાગળ એની અંદર કરચલી વળી જાય ને તો આની કિંમત નો રહે, સમજો. પણ આની જગ્યાએ આ કાગળની અંદર 500 રૂપિયાની નોટ હોય, એને તમે ગમે એટલી કડચલી વાળો, ગમે એટલી તમે ડૂચો કરી દો, છતાં એની કિંમત છે ને અંદર ફેર ન પડે. તમે આટલા મૂલ્યવાન છો અને આટલા કિંમતી છો અમારા માટે. એટલે ફરીથી આપ સૌના દીકરાના વતી પણ આપને મારે એ કહેવું છે કે તમે બેઠા છો ને એટલા માટે અમને અંદરથી સંતોષ છે. કારણ કે અમને ચૈત્ર મહિનાનો તાપ એટલા માટે નથી લાગતો કે માથે બાપનો હાથ છે, માથા ઉપર હાથ ફેરવવા વાળી છે, એટલે આ માથું દુખતું નથી. અને આજ સુધીનો નિયમ છે કે ગમે એટલો દુનિયાનો થાક હોય, ગમે એટલું લાખો કરોડોનું દેવત થઈ ગયું હોય, કરજ થઈ ગયું હોય, છતાં એ માના ખોળાની અંદર અમે માથું મૂકીને સૂતા છીએ ને તો એ ટાઢક અમને હિમાલય કરતા ને કદાચ ગંગા કરતા એ ટાઢક અમને એની અંદર લાગી છે. અને આ વાતનો અનુભવ તમે મેં મારી જિંદગીમાં બેમાં કર્યો છે. બીજી વાત મારે તમને કેવી છે કે આ અવસ્થા એટલે એવી અવસ્થા કે હાલતા હાલતા પડી જવાય, જીતી થઈ જવાય, તીખા થઈ જવાય, ગુસ્સો થઈ જવાય, ગળું ભાવે પણ મળે નહીં. તમે 3 ટાઈમ ભોજન જોવો છો ને, મને હાથ ઊંચો કરજો ને, કયા તમારા અહીંયા બેઠેલા વડીલોમાંથી કયા દીકરાને વહુ એવી છે રોજ તમને બપોરે ગળ પણ પીરસે છે? હાથ ઊંચો કરજો. કોઈના ઘરે જો રોજ ગળું બનતું હોય ને તો ગોપાલ દાદા આપની વાત જ અલગ છે. અહીંયા રોજ તમને ગળ પણ પીરસવામાં આવે છે, કારણ કે એ બહુ સરસ રીતે જાણે છે કે વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા કે ગળું ખાવાનું મન થાય. પણ તમે એક વસ્તુ માર્કિંગ કરજો, બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા બે સરખી. બેની અંદર હાલતા હાલતા પડી જવાય. કોઈક ઊભું કરવા આવે, કોઈક ખવડાવે ત્યારે ખાવાનું, હાલો બેહી જાવ તો બેહી જવાનું. અવસ્થા થઈ જાય, નવાતું જાતે ન હોય, ટબે ઊંચું ન થતું હોય ત્યારે કોઈક નવડાવે ત્યારે નાવાનું. બેમાં ગુસ્સો એટલો હોય, બેમાં જીદ એટલી હોય, બેમાં તોફાન એટલા હોય, બે ક્યારે શું બોલી જાય આનું કદાચ ખ્યાલ ન રહે. પણ ફેર એટલો સાહેબ કે બાળક હોય ને ત્યારે બહુ બધા વાલ કરે, બહુ બધા તમને સાચવે, બહુ બધા તમને વાલથી ભેટે. પણ અવસ્થા થઈ જાય ત્યારે તમને વાલ મળતો બંધ થઈ જાય, તમને કોઈ માણસ ભેટતું બંધ થઈ જાય, તમારી રાહ જોતું બંધ થઈ જાય. તમે કદાચ નિવૃત્ત હોય અને તમારા વિસ્તારની અંદર જ્યાં તમે બેસતા હોય, લીમડાના છાંયે, પીપળાના છાંયે કદાચ બેસવા જાઓ તો તમે સાંજે 6 વાગે તો તમે આપોઆપ એમ થઈ ગયા બસ 6 વાગી ગયા. બની શકે કે તમારું ઘરે કોઈ રાહ જોવા વાળું ન હોય, પણ બાળક શાળાએથી આવે ને તો ચોક્કસ એટલી ખબર છે કે એનું શાળાએથી આવવાનો સમય બપોરે 2 વાગ્યાનો હોય ને તો એની માં 1:30 વાગ્યાની રાહ જોતી હોય કે હમણાં બાળક આવશે. જે પ્રેમ આપણે આપણા બાળકોને આપી શકીએ ને, આટલો પ્રેમ જો આપણા વડીલોને પણ આપી શકીએ ને તો આપણે સંતાન તરીકે જીવા કહેવાય. બાકી આપણે યુવાની, દરેક વ્યક્તિની યુવાની છે ને ખભે ભાર મૂકીને આની અંદર ગઈ. પણ હા, એક એટલું છે કે સંતાનો હોય અને એને જ કોઈ હાચવે, આવા ઈશ્વર કદાચ કોઈ એમઓયુ નથી કર્યા આપણી હારે. અહીંયા રાધાકૃષ્ણ કપલ બેઠા છે. આપ એક કપલને મારી વિનંતી છે કે આપ મંચ ઉપર આવજો ને. કોઈ પણ એક રાધાકૃષ્ણ કપલ છે ને કે જેને ઈશ્વરે કદાચ આ એક વધારાની ભેટ નથી આપી, નરેશભાઈ કોઈ એક કપલને અહીંયા મંચ ઉપર લઈ આવજો. તમે આ વાતને માનો છો કે જે તમારા ભાગ્યમાં હોય એને ઈશ્વરે તમને ગમે એમ કરીને આપવું પડે, અને જે તમારા ભાગ્યમાં ન હોય એને ઈશ્વર ગમે એમ કરીને લઈ જાય? બોલો હા કે ના? હા કે ના? હા. આ મહાદેવ તમને દેખાય ચિત્રની અંદર? સતીએ જીદ કરી. સતીએ શું કીધું કે મહાદેવ બધાયને ઘર છે, બધાયને મહેલ છે, મને તમે વગડામાં રાખો છો, મને મહેલ નથી, મારી ઈચ્છા છે કે મને ઘર મળે. 2 મિનિટ ઉભા રહેજો, આવી જાવ, ઉપર આવી જાવ. મારી ઈચ્છા છે કે મને ઘર મળે, મને તમે મહેલ બાંધી આપો. હું રૂક્ષ્મણીનો મહેલ જોઉં તો મને એમ થાય કે હા સરસ મજાનો મહેલ છે, લક્ષ્મીજીનો જોઉં તો એમ થાય, પણ મારે મહેલ નથી, મને ઘરનું સુખ આપો. મહાદેવે એવું કીધું કે સતી, દેવી પાર્વતી, તમારા જિંદગીની અંદર આ વગડો, આ હિમાલય, આ કૈલાસ, આ જ તમારું જીવન છે. તમારા ભાગ્યની અંદર મહેલનું સુખ નથી, તમે સમજો નહીં. પ્રભુ મને બાંધી આપો. સ્ત્રી હટ ને, સોનાનું હરણ જોઈ લ્યો. જે સ્ત્રી સોનાના હરણમાં મોહાઈ ગઈ હતી લંકામાં ન મોહાઈ છે, પણ છતાં એ ઘટના હતી સ્ત્રી હટને નિમિત્ત બનાવવાની.
કે આખી રામાયણ તમારી મારી સામે પ્રસ્તુત થાય એટલા માટે. બાકી જે સ્ત્રીને સોનાનું વરણ ગમતું હોય તેને આખી લંકા ન ગમતું હોય, લંકાને પતિ ન ગમે, પણ એક વખત ઊંચું હાથ કરીને, માથું ઊંચું કરીને, નજર ઊંચી કરીને જોઈ નથી. એ સ્ત્રીની હઠના કારણે મહાદેવે કીધું વિશ્વકર્માને કે દેવી માટે એક બંગલો તૈયાર કરવાનો, સુંદર મજાનો એક હવેલી તૈયાર કરવાની છે, એક મહેલ તૈયાર કરવાનો. મહેલ સુંદર મજાનો તૈયાર, સુવર્ણ મહેલ તૈયાર કરવામાં આવ્યો. અને એ સમયના વિદ્વાન એટલે રાવણને બોલાવવામાં આવ્યા કે અમારી પૂજાની વિધિ કરો, વાસ્તુ પૂજા કરો અને ગૃહ પ્રવેશની વિધિ કરો. રાવણ આવ્યા, પ્રવેશની વિધિ કરી, સરસ મજાની વિધિ સંપન્ન થઈને. એ સમયના સુંદર મજાના જ્ઞાની. રાવણમાં બધું નકારાત્મક જેવું નહોતું, રાવણની અંદર કંઈક સારું હતું. મહાદેવે કીધું દક્ષિણામાં હું જોઈ, પ્રભુ તમારો મહેલ બહુ સારો છે, આપી દો ને. મહાદેવે તરત પાર્વતીને સામું જોઈને કીધું દેવી કહેતો હતો ને તમારા ભાગ્યની અંદર નથી. રાવણની અંદર મહેલ આપ્યો. રાવણ લઈને સોનાની લંકાની અંદર આવ્યા અને મહેલ પછી તેણે આખી સોનાની લંકા બનાવી. પણ યા દેવી પાર્વતીને એમ કે મારા ભાગનું હતું, લઈ કેમ ગયું કોઈ? મનોમન શ્રાપ આપે કે એને બળીનું ભસ્મ કરી નાખે. અને આ શ્રાપ રામાયણ કાળની અંદર તમને ખબર છે, હનુમાનજીની પૂછ તો માત્ર નિમિત્ત થઈ. હનુમાનજીની પૂછની અંદર આગ લાગી અને પછી આખી લંકા છે એ બળીને ખાક થઈ ગઈ. લંકાની અંદર હનુમાનજી 11મો અવતાર તો ખરો જ રુદ્રનો, પણ એના પૂછની અંદર પાર્વતીજીનો વાસ છે. જો પાર્વતી દેવીને તે એના ભાગ્યની અંદર નહોતું અને ન મળ્યું હોય તો તમને મને એવું લાગે કે આપણા ભાગ્યની અંદર ન હોય તો આપણે ગમે એમ કરીને છીનવીને લઈ આવશું એમ. હા, એક છે લેખમાં મેઘ મારી શકાય કાકા. લેખમાં મેઘ ત્યારે તમને મરાય કે એક તમારા મા બાપનો તમને હાચા હૃદયથી આશીર્વાદ મળે અને બીજો કોઈ સાચો સત્સંગી કોઈ ગુરુ મળી જાય. જીવનની અંદર આ બે થાય તો લેખમાં મેઘ મારી શકાય. પણ ઈશ્વર જેવા ઈશ્વરના ભાગ્યની અંદર એ તો અમુક ઘટના નહોતી લખી તો ન મળી. કૃષ્ણનો જન્મ થાય અને માતાથી વિકુટું પડવાનું મન થાય, આવું કૃષ્ણને મન નહોતું થયું. પણ છતાં એના ભાગ્યની અંદર એ માનું ધાવણ નહોતું લખ્યું તો નહોતું લખ્યું. માં જશોદાએ મોટા કર્યા. ઈશ્વરના ભાગ્યની અંદર 11 વર્ષ સુધી માતાનો ખોળો નહોતો લખ્યો. દેવકીના માટે એ ઝંખ્યા હતા. અહીંયા રાધાકૃષ્ણ કપલ છે ને, આવો ને આવો ને.